તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારો નવો લગ્ન. તો મિત્રો આવી ગયો છું ગેરેજમાં, ટીવીએસ કાઢવા આવ્યો છું. મિત્રો વાગ્યા છે 9:30 જેવું થવા આવ્યું છે સવારના. તો મિત્રો હવે જાઉં છું બેનને, નાની બેનને નિશાળ મૂકવા. તો પછી આપણે આવીને વિલોગ આગળ વધારશું. તો મિત્રો વિલોગ આગળ વધારું છું. મિત્રો વાગી ગયા છે મિત્રો બપોરના 11:30 જેવું થઈ ગયું છે. તો મિત્રો હવે થોડીક વાર છે તેડવા જવાની નાની બેનને નિશાળેથી. તો મિત્રો વિલોગ આગળ વધારું છું. ગેરેજમાં તો મિત્રો ક્યારનો આવી ગયો હતો, પણ મિત્રો અને કાકા બે ફોનમાં જોતા હતા એટલા માટે બેઠા હતા, એટલે વિલોગ આગળ નહોતો વધાર્યો મને. તો ચાલો મિત્રો પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું ધીરે ધીરે. તો મિત્રો હવે ગેરેજમાં કંઈ કામકાજ તો છે નહીં, પણ એમને આવીને બેઠો છું. થોડું ઘણું જે કાંઈ કામકાજ આવે તો કરવા થાય. તો એટલા માટે મિત્રો ગેરેજ ખોલીને બેઠો છું. કાકા પણ ગયા છે પટેલ ચોક બાજુ એમને માટો મારવા માટે. કાંઈ કામકાજ તો છે નહીં, જો કાંઈ કામ હોય તો ત્યાંથી એને ખબર પડે. તો એટલા માટે મિત્રો અહીંયા ગેરેજમાં બેઠો છું. ચાલો મિત્રો હવે વિરોધ પછી આપણે આગળ વધારશું, કારણ કે 11:30 માથે થઈ ગયું છે. તો મિત્રો હવે ફાંકી મારે ખાવાની બાકી છે, ફાંકી પણ નથી ખાતી હજી. વિલોગ ચાલુ કરવાનો હતો એટલે. તો ચાલો ફાંકી બાકી ખાઈ લઉં ને પછી આપણે વિલોગ આગળ વધારશું. બેનને તેડીએ વિલોગ વધારાઈશું, પછી આપણે વિલોગ ધીરે ધીરે આગળ વધારતા રહીશું. તો મિત્રો કાકા ગયા છે લીવના લઈને, સાયકલ પડી છે અહીંયા. કમિકો આવી ગયો ગેરેજમાં. તો મિત્રો વાગી ગયા છે સાંજના 5, 5:30 જેવું થઈ ગયું છે મિત્રો. થોડી ઘણી વાર છે 6માં. તો મિત્રો હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હતો, નાસ્તા પાણી કરી લીધા હતા મિત્રો. હવે આવ્યું હતું ગેરેજમાં. તો મિત્રો એક વસ્તુ અહીંયા ગેરેજમાંથી લેવાની હતી, એટલા માટે મિત્રો આવ્યો હતો. તો મિત્રો હવે વિલોગ આગળ વધારું છું. તો મિત્રો બપોરે થોડીક વાર સૂઈ ગયો હતો અને સોપારીના કટકા કરતો હતો, થોડીક બાકી રહી ગઈ હતી, એટલે મિત્રો વિલોગ આગળ નહોતો વધાર્યો, ગેરેજમાં નહોતો આવ્યો. તો મિત્રો વિલોગ આગળ વધારું છું. તો મિત્રો એક વસ્તુ લેવા આવ્યો તો મિત્રો થેલી, એ લઈ લઉં પછી આપણે વિલોગ આગળ વધારશું. અને મિત્રો એક મારે થોડીક વસ્તુ લેવા જવાનું છે. તો મિત્રો પછી આપણે આવીને વિલોગ આગળ વધારશું. તો મિત્રો વિલોગ જોતા રહેજો, બહુ મજા આવશે. પછી આપણે વસ્તુ લઈ આવી પછી આપણે વિલોગ આગળ વધારશું. અને મિત્રો આજે જવું છે પતંગને ફિરકીને બધું લેવા જવું છે. ભાઈના ભાઈબંધની દુકાન સ્ટોલ નાખ્યો છે ભાઈના ભાઈબંધે, એટલા માટે કીધું હતું ઓમ લાય. તો મિત્રો પછી આપણે પતંગ લેવાના બધું સાંજે જવું છે. તો મિત્રો પછી આપણે પતંગ લેવાનું બધું જાશું ને ભાઈ આગળ જવું છે. તો અત્યારે તો મિત્રો પછી આપણે આવીને આગળ વિલોગ વધારશું. તો મિત્રો હવે એક એક્ટિવા આવી ગયું છે, જે મારા દાદાનું છે, એ જનરલ કરવાનું છે. જૂનું મોડલ છે મિત્રો, જો આવી ગયું મારી પાછળ તમે જોઈ તો લીધું જ જશે. તો મિત્રો આ એક્ટિવા જનરલ કરવાનું છે મસ્ત. તો ચાલો પછી આપણે વિલોગ આગળ વધારશું. પહેલાં વસ્તુ ગોતી લઉં. તો મિત્રો આવી ગયો છો વસ્તુ લઈને મિત્રો. પછી આવી ગયો હતો મિત્રો. તો પછી દૂધ લેવા વયો ગયો હતો, દૂધનો ટાઈમ થઈ ગયો હતો એટલા માટે દૂધ લેવા વયો ગયો હતો. આવી ગયો છું હવે દૂધ લઈને. તો હવે ગેરેજમાં રાખી દે ટીવીએસ ને એક્ટિવા મિત્રો બહાર કાઢ્યું હતું દાદાનું. તો ચાલો એને પણ અંદર રાખવાનું છે. તો મિત્રો હવે એક્ટિવા ને બે ટીવીએસ બે અંદર ગેરેજમાં રાખી દે મિત્રો. અને વાગી ગયા છે સાંજના 9 જેવું થઈ ગયું છે. તો ચાલો પેલા હવે ટીવીએસ ને એક્ટિવા બે અંદર રાખી દઉં, પછી આપણે વિલોગ. તો
તો મિત્રો હવે અંદર રાખી દીધું છે એક્ટિવા અને ટીવીએસ બે મિત્રો. તો હવે વિલોગ આગળ વધારું છું મિત્રો. તો મિત્રો જો તમારે ટીવીએસને બે ટીવીએસને એક્ટિવા દાદાનું બે અંદર રાખી દીધું છે મિત્રો. હવે વિલોગ આગળ વધારું છું ને મિત્રો વિલોગ પૂરો પણ કરું છું, કારણ કે વાગી ગયા છે મિત્રો સાંજના 9 વાગી ગયા છે. તો હવે વિલોગ પૂરો કરું છું મિત્રો. જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, એક નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી. તો જાઉં ઘરમાં, ગેરેજ કરું બંધ, વિલોગ એડિટિંગ કરીને પછી અપલોડ કરી દઉં જલ્દીથી. એડિટિંગ કરવામાં બહુ મિત્રો વાર લાગી જાય, એટલા માટે ફોન પણ નાનો છે એટલે થોડુંક વાર લાગે છે એડિટિંગ કરતાં. તો ચાલો મિત્રો હવે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને એક લાઈક ને એક નાની એવી કોમેન્ટ કરી દો. તો ચાલો મિત્રો હવે કરું છું ગેરેજ બંધ.